આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે, ત્યારે લોકો વણજોયેલ મુહૂર્ત સમાન આજના દિવસે સોનું ખરીદે છે, પરંતુ સાબરકાંઠાના ખેડૂતો અખાત્રીજને નવું વર્ષ તરીકે ઉજવે છે. આ દિવસને જરાક અલગ રીતે ઉજવે છે. જોઈએ કેવી રીતે થાય છે અહીં અખાત્રીજની ઉજવણી. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે અખાત્રીજ એટલે નવું વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા પોતાનો બળદ, આધુનિક સાધન એટલે ટ્રેક્ટર સહિતના સાધનો લઈ ખેતરમાં નવા વર્ષમાં મુહૂર્ત કરવા ખેતરમાં મોટી સંખ્યામાં નાના બાળકો સહિત મહિલાઓ ઘરમાં જોતા હોય છે. નાની બાળાઓના હાથે આધુનિક ટ્રેક્ટર અને બળદના મુહૂર્ત કરીને તે વિધિવત રીતે પૂજા અર્ચના કરતા હોય છે. તમામ ખેડૂતો ધરતીપુત્રો આવનારા સમયમાં સારો વરસાદ થાય અને સારા વરસાદને પગલે ધાન્ય અનાજ સારું પાકે અને ખેડૂતો સમૃદ્ધ થાય તે જ માટે ધરતીને 5 ધન અર્પણ કરી ખેડાણ કરીને પૂજા અર્ચના કરતા હોય છે અને પ્રાર્થના કરતા હોય છે. એક સાથે 50 થી 60 ટ્રેક્ટર એક જ ખેતર ખેડી રહ્યા છે. કોઈ ફિલ્મી દ્રશ્ય જોયું? આ સીન હિંમતનગર તાલુકાના નિકોડા ગામનું છે. અહીં થઈ રહી છે અખાત્રીજની ઉજવણી. સામાન્ય રીતે શહેરોમાં લોકો અખાત્રીજના દિવસે સુવર્ણની ખરીદી કરતા હોય છે, પરંતુ અહીંયાના ખેડૂતો અખાત્રીજને દિવસે નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે અને આ પ્રારંભ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે. પુરુષ અને મહિલાઓ ભગવાન યોગેશ્વરના ખેતરમાં ટ્રેક્ટર લઈને પહોંચે છે. ત્યાં ટ્રેક્ટરની પૂજા થાય છે અને બાદમાં પહેલું ખેડાણ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં આ પરંપરા આજે પણ સચવાયેલી છે. વહેલી સવારે ખેડૂતો ખેતરમાં પહોંચી જમીનની પૂજા કરતા હોય છે અને 5 દાન વાવતા હોય છે. જો કે આજથી 25 વર્ષ પહેલા જમીનની ખેતી બાદ બળદોની પૂજા કરવામાં આવતી. જો કે આ સમય બદલાતા હવે પશુ લુપ્ત થતા અને બળદોનું સ્થાન ટ્રેક્ટર ઓએ લીધું છે. હાલમાં બળદની જગ્યાએ લોકો ટ્રેક્ટરની પૂજા કરે છે અને બાદમાં ભગવાનના ખેતરનું ખેડાણ કર્યા બાદ પોતાના ખેતરમાં નવી ખેતીનો પ્રારંભ કરે છે. અક્ષય તૃતીયાનો તહેવાર સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આવનારા નવ વર્ષ સારું જાય તે માટેનો મંગલ પ્રારંભ કરવાનો છે અને વણજોયેલું મુહૂર્ત સાથે ગામના અન્ય લોકો સાથ સહકારથી નવ વર્ષનો પ્રારંભ પ્રકૃતિના પૂજનથી કરી પોતાની પ્રકૃતિ પ્રત્યેની આસ્થા આદર પ્રગટ કરે છે.